ગુજરાતની 149 નગરપાલિકાઓ વીજ બિલ ભરવામાં સતત નિષ્ફળ સાબિત થઈ રહી છે। એક તરફ નાગરિકો પાસેથી વેરો કડકાઈથી વસૂલે છે અને નાગરિકો ટેક્સ ન ભરે તો નોટિસ આપીને મિલકતને સીલ પણ કરવામાં આવે છે, પણ નગરપાલિકા તંત્ર પોતે જ યુજીવીસીએલ, પીજીવીસીએલ સહિતની વીજ કંપનીઓમાં સ્ટ્રીટ લાઇટ તેમજ પાણીના પંપના લાખો કરોડો રૂપિયાના બિલ ભરી રહી નથી। આ તમામ વિભાગોમાંથી જે ઉઘરાવવામાં આવે છે અને એક સારામાં સારી ઇન્કમ છે, સરકાર તરફથી પણ લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો આવે છે અને આ વખતે લાઇટ બિલ માટે પણ સરકારે ગંભીરતા દાખવી કે ભારતીય જનતા પાર્ટીની શાસનવાળામાં અને નગરપાલિકા જે બી છે એમને લોન પેટે પણ આપી છે કે તમે તમારા બિલો ભરપાઈ કરી દો, પણ હજી સુધી આ આળસ કેમ ખંખેરતા નથી ને કેમ ભરતા નથી, આ એક તપાસનો વિષય છે। ખરેખર 1.5 થી 2 કરોડ રૂપિયા માત્ર વીજ બિલ, બાકી તો દેવાજી ગણ્યા જ નથી। તો આવી દેવાદાર નગરપાલિકા બનાવવા માટે હાલના બેઠેલા શાસકો જ જવાબદાર છે અને આવા શાસકોને પ્રજાએ પ્રશ્નો પૂછવા જોઈએ કે તમે અમારા પૈસાનું શું કર્યું, અથવા તમે રાજીનામા આપી અને બીજી વાર જિંદગીમાં ઇલેક્શન લડવા આવતા નહીં, આવું પ્રજા એમને કહેવું જોઈએ। નગરપાલિકા દ્વારા જેમ નાણાકીય સગવડ થાય તેમ ભરવામાં આવે છે। જે રેગ્યુલર બિલો છે નગરપાલિકા દ્વારા ભરવામાં આવે છે, એટલે આગામી સમયમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવું નથી। નગરપાલિકા આયોજન કરી અને સિસ્ટમેટિક રીતે વેરા વસૂલાતની કામગીરી હાથ ધરી અને જૂના બિલો પણ ટૂંક સમયમાં પૂરા કરશે।